નાના એવા ગામડા ગામની માલપા એક ઓસરીએ બે ભાઈઓ રહે. વચ્ચે દેરાણી અને જેઠાણી બેયને થોડો નાના મોટી વાતનો કઈ દુમેળ થતા વચ્ચે જે આપણે બાજરી વાવી અને બાજરીને લણી લે ને પછી એને વાઢે એને દાંડર કહેવામાં આવે આપણી ગુજરાતી ભાષામાં. એ દાંડરનું વચ્ચે તરાટું બનાવી અને ઓસરીની અંદર દેરાણી અને જેઠાણીએ ભાગ કરી દીધેલો. એક બાજુ જેઠાણી રહે, એક બાજુ દેરાણી રહે. પણ સમય બલવાન નહીં, પુરુષ બલવાન. કાબે અર્જુન ને લૂટ્યા ઈ ધનુષ ને ઈ બાણ. મિત્ર, માણસનો સમય હોય, પણ આવા સમયની માલિપા માં ભગવતી મેલડીને કઈક વાત રાખવી, માં મેલડીને કઈક પરચો પૂરવો. જગતની અંદર મેલડી શું છે ઈ માં ભગવતીને દ્રષ્ટાન આપવું. એટલે ઈ ગામની માલિપા એ જ ગામનો જેને આપણે દેવી પૂજક તરીકે અત્યારે આખા ઇન્ડિયાની માલિપા જેને ઓળખાણ સરકારે આપી છે. ગામેસા વાઘરી પણ અત્યારે જે યુગની અંદર જેને આપણે દેવી પૂજક તરીકે માનીએ છીએ. અને એ સમયની અંદર ગામડાની માલિપા એવી પ્રથા હતી કે દેવી પૂજક વગડાની માલિપાથી દાંતણ કાપી અને એક કપડાની ફાંટ બનાવીને ફાંટની અંદર દાંતણ ભરીને ઘરે 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 આવીને બહેનોને પૂછે કે બેન આપણા ઘરની અંદર કેટલા સભ્ય? કે 5. એટલે આપણા ઘરના ઓસરીની ધારે 5 દાંતણ મેકે અને દાંતણના બદલાની અંદર આપણા ગામની બહેનો દીકરીઓ ટાઢાઉના રોટલાના કોઈ બટકા આપે, કોઈ વાટકો લોટ આપે. આની અંદર ઈ દેવી પૂજકના ઘરનો ઘર ગુજારો, પોતાના બાળ બચ્ચાનું જીવન હાલે બા. પણ વાત ઈ કરવી છે કે દુનિયાની માલિપા ત્રિલોકના નાથે મા દીકરાનો પ્રેમ ઘડ્યો, બાપ દીકરાનો ઘડ્યો. પણ સાહેબ, જે ભાઈ અને બેનનો પ્રેમ ઘડ્યો ને ત્યાર પછી દ્વારિકાધીશે હાથને ધોઈ નાખ્યા. ભાઈ અને બેનનો પ્રેમ આ જગતની માલિપા, એમાંય આપણા ઇન્ડિયાની માલિપા. આપણે વિદેશની માલિપા નથી જવું ભાઈ, ત્યાં તો જે કઈ હોય, પણ આપણા ઇન્ડિયાની માલિપા દીકરી એકવાર મોઢેથી ભાઈ કહી દે અને ભાઈ એકવાર મોઢેથી બેન કહી દે, પછી નાત જાતનો નેડો ન હોય છે. નાત ગમે એ હોય. અત્યારે પણ આપણી બેનો દીકરીઓ ઘણાય નાત જાતનો હોય, પણ જેને ભાઈ બેન તરીકે જીવતા હોય, ભાઈ અને બેનનો જેને પ્રેમ હોય, પછી નાત જાત જોયા વગર 12 મહિનાનો તહેવાર આવે, રક્ષાબંધન નો દી, એટલે બેનો એને ભાઈને ચૌતલિયાને રાખડી બાંધવા જાય. પણ એક દિવસ આ દેવી પૂજક નો દીકરો આખા ગામની માલિપા ઘરે 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 દાંતણ નાખી અને છેલ્લે મેં જે વાત જ્યાં પ્રસંગ છે, જ્યાં મેલડીએ પરચો પૂર્યો
એ દેરાણી ને જેઠાણી વચ્ચે દાંડરનું તરાટું બનાવીને જે જિંદગી ગુજારતા હતા, એ બેનના ફળિયાની માલિપા જઈ અને દેવી પૂજકના દીકરાએ એટલું કીધું કે બેન આપના ઘરની માલિપા સભ્ય કેટલા છે? એટલે મોટી બેન જે જેઠાણી હતા એને એમ કીધું કે અમારા ઘરની અંદર અમે 5 સભ્ય છે. એક મારો દીકરો છે, 2 દીકરીઓ છે અને 2 માણસ અમે પોતે છે. એટલે એની આ 5 દાંતણ મેક્યા. બાજુના ઘરે જઈને કીધું કે બેન આપણા ઘરની અંદર સભ્ય કેટલા? કે ભાઈ અમે 2. હે 2 સભ્ય છે, પણ બેનના હાથની અંદર ઈ દેવી પૂજકની નજર ગઈ, પણ હાથની અંદર રાખડીની આમ મુઠ્ઠી બેન વાળી ગયેલા, ખાલી આમ દોરાનો ધાગો એક બાર લટકતો. બેનની 2 આંખોની માલિપાથી શ્રાવણ અને ભાદરવો આયલો જાય ત્યારે દેવી પૂજકના દીકરાએ દાંતણ 2 મેકી અને પગની અંદરથી પગરખા કાઢી ખંભાની માલિપાથી જે દાંતણની જોડી હતી નીચે મેકી, 2 હાથ જોડીને એટલું કીધું કે એ જોગમાયા, એ જોગમાયા, આજ 12 મહિનાનો તહેવાર છે, રક્ષાબંધનનો દિવસ છે ને, એ બેન તારી આંખની માલિપા આહુડા આવવાનું કારણ છે. જોજો મારા શબ્દ ઉપર ધ્યાન દેજો. શબ્દ તમે પારખી શકશો તો જ તમને વાતની મજા આવશે સાહેબ. હામે બેન છે એ તળબદા કોળી પટેલ છે અને આ બાજુ ફળિયાની માલિપા એક દેવી પૂજકનો દીકરો ઘરે ઘરે જે દાંતણ નાખે છે એ વ્યક્તિ છે. પણ બેનની આંખમાં આહુડા જોયા, 12 મહિનાનો તહેવાર છે, રક્ષાબંધનનો દિવસ છે, એટલે ખંભાની માલિપા દાંતણની જોડી નીચે મેકી પગરખા કાઢી 2 હાથ જોડીને એટલું કીધું કે એ જોગમાયા, આજ 12 મહિનાનો તહેવાર છે, રક્ષાબંધનનો દિવસ છે ને, એ ભગવતી જોગમાયા તારી આંખની માલિપા આહુડા કેમ છે? પણ બેન 2 હાથની મુઠ્ઠીઓ વાળીને ધ્રુવકા ભરીને બેન મંડી ગયા રોવા. ત્યારે દેવી પૂજકના દીકરાએ ફરીવાર એટલું કીધું, બેન હું તમને કહું છું, તમે આટલું બધું રોવો છો શું કામ? આટલું બધું શું કામ રોવો છો? ત્યાં બેનની મુઠ્ઠી હતી, આ મુઠ્ઠી ખુલી ગઈ, ઓસરીની માલિપા રાખડી હતી ને ટપ દઈને નીચે પડી. એટલે દેવી પૂજકના દીકરાએ એટલું કીધું કે બેન હાથમાં રાખડી છે, આટલા બધા તમે રોવો છો, તમારે ભાઈ નથી? ભાઈ નથી આટલું કીધું ને, ત્યાં બેન ઢીસણ વાળીને રોવા માંડી. અને દેવી પૂજકના દીકરાને એટલું કીધું કે વીરા મારે ભાઈ નથી એટલે તો હું રાખડી હાથમાં લઈને ક્યારની ઊભી છું. મિત્ર હવે મારી વાત ઉપર ધ્યાન આપજો. ત્યારે દેવી પૂજકના દીકરાએ જમણો હાથ લાંબો કરીને એટલું કીધું કે બેન તારે ભાઈ નથી એમાં આટલું બધું તું રોવેશ? લે હું તારો ભાઈ બની જા, મને રાખડી બાંધીશ? અને સાહેબ એ બેને નીચે નમી રાખડી લઈ અને ઉતાવળા ડગલા ભરીને ઓસરીની ધારે ઉભા રહી અને દેવી પૂજકના દીકરાને રાખડી બાંધી. બેને એને રૂડી રાખડી બાંધી એટલે પોતે દેવી પૂજકના દીકરાએ જમણો હાથ રક્ષા જે બાંધી હતી એ હાથને ઊંચો કરી બેનની માથે હાથ મેકીને એટલું કીધું કે બેન હું જાતનો દેવી પૂજકનો દીકરો છું ને, પણ બેન તને દુઃખ પડે ને તારો સમય આવે ને જ્યારે તારા આંગણે તેથી મને કહેજે. આ ગામની માલિપાથી 3 ખેતરમાં મારા ઝૂંપડા છે, ઝૂંપડાની માલિપા કાંઈ નથી, પણ ઝૂંપડાની માલિપા એક મારી 71 પેઢીના વડવાની કમાણી કંડિયાની માલિપા એક મારી મેલની બેઠી. મારી બેન તારો સમય આવે પોતે ગરીબ છું, ઘરે ઘરે દાંતણ મેકીને અમે અમારા બાળ બચ્ચા રોટલા ખાઈ ખાઈને દિવસો કાઢીએ છીએ. હું ગરીબ છું, પણ મારા ઝૂંપડાની માલિપા મારી માં બેઠી છે ને એ ગરીબ નથી. તારે સમય આવે ને ત્યારે મને એકવાર ટકોર કરજે બા. આટલો બેનને દિલાસો દઈ આશીર્વાદ દઈ અને બેનને
પાણીનો એક પાણીયારેથી લોટો ભરી દીધો એટલે એ પોતાના ભાઈએ પાણીનો લોટો પી અને પાછી જે દાંતણ ખલેસી હતી ને ફાંટ ખંભે નાખી જય માતાજી કરીને ત્યાંથી પોતાના વગડાની માલિપા જ્યાં પોતાનું ઝૂંપડું હતું સાજર સાપરાની માલિપા પોતાના 3 બાળકો હતા પોતાની ગરીબ પત્ની હતી ત્યાં જઈ અને માથે જે બચકો હતો એમ બચકાને નીચે મેકી અને આંખની માલિપા ટપ 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 આહુડા પડે એટલે ગરીબ એ દેવી પૂજકના ઘરેથી બાઈ આવી અને ખંભે હાથ મેકીને એટલું કીધું સ્વામિનાથ કોઈ દી નહીં આજ તમે રોવો છો શું કામ? ત્યારે એ દેવી પૂજકના દીકરાએ પોતાની પત્નીને એટલું કીધું ગાંડી વર્ષોથી મારે બેન નથી ને એ આજ આ કંડિયાની માલિપા બેઠીને મારા બાપની દેવીએ મને બેન આપી છે. અઠવાડિયાની માથે 1 મહિનો 2 મહિના 3 મહિના 5 મહિના 12 મહિનાના વાણા વાઈ ગયા. પણ એક દિવસ ઈ ગરીબ દેવી પૂજકના ઝૂંપડાની માલિપા બેઠેલી માં મેલડીને કઈક વાત રાખવી છે. આખાય ગામની માલિપા દાંતણ નાખી ઘરે ઘરે દાંતણ મેકી અને પછી પોતાની બેનના ઘરે જઈ અને એટલું કીધું બેન જય માતાજી હવે તડકો થઈ ગયો છે 12 સમય થઈ ગયો છે મારે જે પગપાળા હાલીને 3 ખેતરમાં દૂર જાવ મને એક ઝડપથી પાણી પાઈ ગયો. દેવી પૂજકના દીકરાએ સાહેબ પાણી માંગ્યું ને એટલે બેને ઓસરીની માલિપા ઉભા રહી ખડખડ દાંત કાઢીને એટલું કીધું ભાઈ આજ મારે તમને પાણી નથી પાવું. શું કામ? દેવી પૂજક પૂછે છે કેમ બેન મને પાણી નથી પાવું? કે ભાઈ ઓરડાની માલિપા લાપસીનું આંધણ મેકી દીધું છે થોડી વાર આવીને ઓસરીની ધારે બેહો ને હમણાં લાપસી તૈયાર થઈ જાય ને 2 કોળિયા લાપસી ખાઈને પછી હું તમને પાણી પાઉં પછી અહીંથી તમે નીકળી જાય. આ બાજુ ભાઈ અને બેન આવી વાત કરે છે પણ તરાટાની પાછળ ઉભેલી પોતાની જેઠાણી મહર કરીને બોલ્યા. શું કામ? કેવો શબ્દ કાઢ્યો કે ભાઈ બેન પેટના વાંધિયા છે, બેન પેટની વાંધણી છે, ભાઈ દેવી પૂજકના દીકરાને ભાઈ બનાવ્યો છે અને વાંધણીના હાથના લાપસીના કોળિયા એના ભાઈને ગળે કેમ ઉતરશે? આટલો ટકોર જ્યાં કર્યો ને સાહેબ કે દેવી પૂજકનો દીકરો ઓસરીની ધારે બેઠો ઝડપ દઈને ઊભો થઈ ગયો, 2 હાથની મુઠ્ઠીઓ વાળી આકાશની માલિપા નજર કરી પણ કોઈને કાંઈ કીધા વગર પગરખા પહેરી અને બેનને એટલું કીધું કે બેન જય માતાજી હું જાઉં છું. આહા પણ ગરીબડી બાઈ એ ગરીબડી બેને 2 હાથ જોડીને એટલું કીધું કે એ વીરા ભાઈ દુનિયા બોલે મેં તને ક્યાં કાંઈ કીધું છે? એ મારા મામેરિયા તે તો એક દી શબ્દ સાંભળ્યો, હું તો પૈણ આવીને તેદું ના આવા મેણા ટોણા સાંભળું છું મારા વીરા. જો મેં એવા ધોખા ધર્યા હોત ને તો આજ તારી બેનની રખિયાય તને શમશાનમાં ન મળે. વીરા હું તો કાયમ સાંભળું છું. પણ સાહેબ બેને આટલી દલીલ કરીને એ દેવી પૂજકના દીકરે એટલું કીધું કે બેન તારી જેઠાણી બોલી ને એ મેં નથી સાંભળ્યું પણ કંડિયાની માલિપા મારી મેલની બેઠીને મારી મેલની સાંભળી ગઈ છે.
બોલી ને મેણા કે બેન છે પેટની વાંજણી ને વાંજણીના હાથની લાપસીના કોળિયા એના ભાઈને ગળે કેમ ઉતરશે. હવે સાંભળ બેન, આ ટકોર રહ્યો ને જે તારી જેઠાણી આમ ટકોર કર્યો શબ્દ જે વહરા વેણ બોલી ને મેં નથી સાંભળ્યું, પણ મારા કોઈ વડવાનું ભજન પડ્યું છે ને હે એ મારા ગરીબ ઝૂંપડે જો કદાચ રાત કે દિવસ ક્યારેક મારા વડવાએ હકનો હવન એના કંડીએ કર્યો હોય છે ને એ આજ મારી મેલડી આ શબ્દને મારી મેલડી સાંભળી ગઈ, મેં નથી સાંભળ્યું. પણ સાંભળ બેન, હવે હું તને એક જીભાન આપું છું. આ ગામની માલિપા ઘરે ઘરે દાંતણ નાખું ત્યારે મારા બાળ બચ્ચા રોટલા ખાય છે ને. જાજ હું એક દેવી પૂજકનો દીકરો મારી દેવીનું મેલડીના સોગન ખાઈને તને કહું છું કે જેદી મારી દેવી મેલડી તને દીકરો દે ને તેથી તારા ફળિયામાં પગ મેકી છે એટલું નહીં, પણ આ ગામનું મારે પાણી અગ્રાજ છે. જેદી મારી દેવી દીકરો દે ને તેથી અહીંયા હું આવી. દાંતણનો જે બસકો રોટલાનો હતો ને માથે મેકી અને આખીની માલપા આહુડું પડે ઠમ ઠમ આહુડે ડગલે પગલે માં મેલડી એ દેવી એ માં મેલડી શ્વાસે શ્વાસે મારી મેલડીને યાદ કરતો જાય. ફળિયાની માલપાથી બહાર નીકળ્યો, ડેલી ઓળંગી બજારની માલપા ગયો ને પોતાની ગરીબડી બેન ઓસડીની માલપાથી ડોટ મેકી. પણ ડેલી છે ને બાપ, ડેલી એક ખાનદાનીનો એક લીટો છે સાહેબ. ડેલી આવીને પગ દઈને ઊભી રહીને એટલું કીધું કે એ વીરા એ ભાઈ મેં ક્યાં કાંઈ કીધું છે, હું ક્યાં કાંઈ બોલીશું એ ભાઈ. પણ ઓલાને એક જ મનની માલપા લાગી ગયું કે બેન મેં નથી સાંભળ્યું, મારી દેવી મેલડી સાંભળી ગઈ. ક્યાં જાય બેન? એમને ડેલીએ રડતા હૃદયે ઊભી રહી અને દેવી પૂજકનો દીકરો ઉતાવળા ડગલે 3 ખેતરવા પગપાળા હાલી અને પોતાના સાજલ સાપરે પોતાના બાળ બચ્ચા રોટલાની રાહ જોઈને ઉભા હતા. જઈ અને માથેથી જે બચકો હતો રોટલાનો નીચે પડતો મેકી અને પોતાને ગરીબ ઘરેથી બાઈ પાણીનો લોટો આમ હાથમાં આપ્યો ને એટલે લોટો પકડીને લોટાને આમ ફગાવી ઘા કરી લોટો ઢોળાઈ ગયો. એટલે ગરીબ પોતાની પત્ની એટલું કીધું સ્વામીનાથ કોઈ દી નહીં અને આજ તમે આ પાણીનો લોટાનો ઘા કર્યો શું છે? પણ સાહેબ પોતાના ઘરેથી બાઈને કાંઈ જવાબ આપ્યા વગર જે કંડિયા ગરીબ ઝૂંપડામાં જે કંડિયો ટીંગાતો ને એ કંડિયાને 2 હાથેથી નીચે ઉતારી માથેથી ઢાંકણું ખોલી પણ મારી પાસે 3 ઇંચનું એક લાકડાનું મારી મેલડીનું આવડું ફળું 3 ઇંચનું એ 3 અગરબત્તી કરીને કંડિયાની માલિપા ધૂપ દઈ માણસ એમને કહે ને કે દેવી પૂજકનું નામ ન લેવાય, એની દેવ તરત લાગી જાય. શું કામ લાગે છે? 3 અગરબત્તીનો ધૂપ દઈને કંડીએ અગરબત્તી આમ નીચે ખોડી અને માથે હવા વેચના વાળ હતા હાથમાં આવે ને એટલા વાળ આમ કરે આમ આંચકો મારી વાળ ઉતારી અને 2 હાથેથી મારી મેલડીના કંડિયાની માલિપા માતાજીને વધાવી કે એ માડી કોઈ રૂપિયા વાળાના ઘરે તો મોતી માણેક હોય, કોઈ ખેડૂતના ઘરે અનાજ હોય, મારા ઘરે તો એ નથી માડી. હું તો ગામની માલિપાથી માગીને ખાવ છું માં. અને સેલો શબ્દ એટલો કીધું કે એ માં માડી તે મને 3 દીધા છે ને, તારી દયાથી મારા ઘરે 3 દીકરા છે. એ 3 માંથી હારો લાગે એકાદો લઈ લે, પણ મારી ગરીબડી બહેનને તો દે દેવી. ગાંઠીએ તને તેલના દ્રશ્ય કોઈ મારા વડવાએ હકનો હવન કર્યો. એ મારી નિર્ધનિયાનું નાણું મારા વગર પૈસાના વકીલ મારી મેલડી મારી રૂપિયા વાળાનો કેસ તો હાઈકોર્ટ સુધી વ્યા જાય માં.
એ મારી જેવા ગરીબના કેસ તો મારી મેલડી તારી કોર્ટમાં હોય બાપ. એમાંથી તને હારો લાગે એકને તું પાછો લઈ લે, પણ મારી ગરીબડી બેન ના જે મેણા મારી બેન દરરોજ સહન કરે ને મારી મેં તો સાંભળ્યા, પણ ખરેખર તે જો મારા બાપની દેવી સાંભળ્યા હોય ને તો તે મને ત્રણ આપ્યા છે ને એમાંથી તને રૂડો રૂપાળો લાગે ને એક પાછો લઈ લે, પણ મારી ગરીબડી બેન ને એક દેમાં. આટલો પોકાર કરીને માં મેલડી નું ફળું આમ બહાર કાઢી કપાળે અડાડીને માં ભગવતી મેલડીને બથ ભરીને ખૂબ રોયો છે. રોયો એટલું નહીં, પણ પોતાના બાળકો એને સાનો રાખે, પોતાની પત્ની એને સાનો રાખે, સાનો ન રહેશે. ભાન ભૂલી ગયો રોઈ રોઈને. પોતાની પત્નીએ કંડિયાને માથે આમ ઢાંકણું પાછું બંધ કરીને કંડિયો જ્યાં હતો ત્યાં માં મેલડીનો કંડિયો ટીંગાડી દીધો. મેઘલી અંધારી રાત મળી ગઈ સાહેબ. એક બાજુ પોતાની પત્ની હુતી છે, વચ્ચે ત્રણ બાળકો હુતા છે ને એક બાજુ દેવી પૂજક પોતે હુતો છે. અને રાતના 12-1 નો સમય થયો ને કંડિયો ટીંગાતો ને એનું ઢાંકણું ઉપરથી ધડાક દઈને ઉખડી ગયું અને કંડિયાની માલમાંથી હવા વેદની નાગણી બનીને મારી મેલડી નીકળી. કંડિયાની માલમાંથી હવા વેદની નાગણી બની અને મારી ભગવતી મેલડી ખર કરતી ઝૂંપડાની માલમાંથી બહાર નીકળી. ક્યાં જાય? આ દેવી પૂજકની ગરીબડી બેન જે હુતી છે ને રાતના 1 ના ટકોરે એના આંગણે ગયો જઈ અને એક બાજુ બેન હોતા છે, એક બાજુ પોતાના સ્વામીનાથ હોતા છે. એ બેનના ઢોલિયાની માથે ચડી અને બેનના કપાળની માથે બેઠી છે. દીકરી હુઈ ગઈ છે, એને ખબર નથી ઘટના શું બને. દીકરી હુતા છે, એના કપાળની માથે હવા વેદની નાગણી બની અને પાવલી જેવડી ફેણ માંડીને જીભના લબકારા કરી અને મારી મેલડી નાગણીના રૂપે એટલું બોલી, દીકરી દીકરી દુનિયાની માલિપા, કદાચ તારા વિધાતાએ લેખ લખ્યા હોય ને કે એક ભવ નહીં 7 ભવ દીકરી દીકરો કાંઈ ન થાય, પણ જો લેખની માલિપા એક દેવી પૂજકની દેવી મેખ નો મારી દઉં તો તારી મેલડી મોજ છે ભાઈ. માતાજી ગમે નહીં આવે, આ મોજ મોજ છે.
એટલે જ મેં તમને કીધું ને તમારો પ્રેમ જોઈ, નહીતર અત્યારે અમને કોઈક 1 લાખ દે ને તો એ ક્યારનું પૂરું થઈ ગયું. પણ મોજ છે સાહેબ. અને એવું ન હોય, એ કોઈ નો હોય ને એની જ મારી મેલડી હોય છે. આ કોઈ નો, મેં હમણાં કીધું ને દુનિયામાં બધાય ખહી જાય ત્યારે પોકાર કરો ને ત્યારે મારી મેલડી આવે. ઈ માં ભગવતી મેલડી છે. અને ત્યારે દીકરીના કપાળની માથે બેહીને પાવલી જેવડી ફેણ માંડીને હવા વેતની નાગણી મારી મેલડી બોલે છે, બેટા બેટા જે આજ મારો ગરીબડો આવીને જે મારા કંડિયાની પાસે પોકાર કરીને ગયો છે, હું તો છે ને ન્યા કે મારી મારા તણમાંથી તને હારો લાગે એક લઈ લે, પણ મારી ગરીબડી બેનને એક દે. જા બાપ, આજે હું દેવી પૂજકના દંગાની કાળી નાગણી મેલડી એમ કહું છું કે 9 મહિના 13 દિવસ જો તને દીકરો ન દઉં ને તો જગતમાં હું મેલડી નો કહેવાય. વાત કરીને માં ભગવતી મેલડી હવા વેતની નાગણી ખારા પાછા ગરીબ બે માણસને પોતાના 3 બાળકો જ્યાં 5 વ્યક્તિ હોતા છે ને આવીને કંડિયાની માલિપા માં ભગવતી પાસે અદ્રશ્ય થઈ ગયા. આ બાજુ મારી જોગમાયા માં મેલડી એટલું બોલીને આવ્યા હતા કે બેટા 9 મહિના 13 દિવસ જો દેવના ચક્ર જેવો દીકરો ન આપો તો જગતની માલિપા હું એક ગરીબ દેવી પૂજકની મેલડી ન હોય બાપ. જય માતા. આ બાજુ ગરીબડી બેનના ઉદરની માલિપા મારી મેલડી જે બોલ્યા ને વચન પડી ગયું સાહેબ. દીવો પ્રગટ થયો. 1 દી 2 દી અઠવાડિયું મહિનો 2 મહિના થયા એટલે ગરીબડી બેને પોતાના સ્વામીનાથને એટલું કીધું, સાંભળ્યું 2 મહિના પૂરા થઈ ગયા, મારે સારા દિવસો જાય છે, મારો ભાઈ તો અહીં નહીં આવે પણ તમે જઈ અને એના ગરીબ ઝૂંપડે એક ખાલી મારા ભાઈના કાને હારા સમાચાર તો તમે દી આવો. ત્યારે પોતાના સ્વામીએ એટલું કીધું, ગાંડી તને કોઈ ભ્રમ તો નથી ને આજે આટલા વર્ષના વાણા વાઈ ગયા કે ના? તો સાંભળ, અત્યારે નહીં તો 7 મહિના જયારે પૂરા થવા આવે ને શ્રીમંતનો દિવસ આપણા ઘરે રૂડો અવસર આવે ને ત્યારે હું જઈને તારા ભાઈને કહી આવીશ, એને લઈ આવીશ, પાછો બોલાવીને લાવીશ, કોઈ વાંધો નહીં. 2 3 4 5 6 7મો મહિનો જયારે બેહી ગયો ત્યારે પાછી ઓલી બાઈ બેન એટલું બોલ્યા કે હવે તો જાવ. પગની માલિપા પગરખા પહેરી અને એ સમયમાં આ કોઈ વાહન વ્યવહાર નતો બેન, પગપાળા હાલી અને ઝૂંપડાની માલિપા બેઠો બેઠો મારી મેલડીના નામની માળા ઈ દેવી પૂજક ગરીબ માણા પણ એક પારે તું માં મેલડી, તું માં મેલડી, તું માં મેલડી જઈને ઓલા માણસે ઝડપ દઈને એના ખંભે હાથ મેક્યો. આમ જોયું, હાથમાંથી માળા પડી ગઈ, ઊભા થઈ અને આવેલા એ પોતાના બનેવીને પહેલા તો એટલું કીધું, મારી બેન શું કરે છે? હે એ ભાઈ મારી બેન શું કરે છે? આહા, પોતાના બેન શું કરે છે એટલું કીધું એટલે 2 હાથ જોડીને એટલું કીધું, ભાઈ તમારી બેન મજામાં છે, હું મજામાં છું, પણ તમને એક સારા સમાચાર દેવાયો છે. કેવા સમાચાર? આવતો રવિવાર આવે ને 5 દી આડા છે, આવતા રવિવારે એ ભાઈ તમારી બેનના આંગણે મારા ઘરે શ્રીમંતનો દિવસ આવ્યો છે, તમે આવશો ને? આહા, શ્રીમંતનો દિવસ આવ્યો છે. આવા રૂડા સમાચાર સાહેબ પોતાના ભાઈએ સાંભળ્યા ને 2 આંખોને બંધ કરી અને કંડિયા સામે આમ આંખો ખોલીને એટલું કીધું કે માં, એ મારી હાઈકોર્ટના વકીલ, મારા ગરીબનો કેસ મારી મેલડી તે લીધો હો બાપ.
અમારા ગરીબનો પોકાર માડી મને આજ એવું થયું કે ના ના, ક્યારેક અમારા ગરીબની ફરિયાદ ક્યારેક દેવી તું સાંભળતી તો હશો માં. આટલી માતાજીને દલીલ કરી પાછો ફરી અને પોતાના બનેવીને ખંભે હાથ મેકીને એટલું કીધું, સાંભળો બનેવી સાહેબ, આવતા રવિવારે શ્રીમંતનો દિવસ હોય ને તો દિવસને રૂડો મનાવી લેજો. હું અત્યારે નહીં આવું તો મારે ખાતરી કરવી છે કે જો મારી દેવી સાંભળી ગઈ હોય તો મારી બેનના ઉદરમાંથી બાળકનો જન્મ થાય ને 100% દીકરો જન્મે ને, હવા મહિનાનો મારો ભાણેજ થાય ને, એટલે મારા ભાણેજને લઈને એકવાર મારી મેલડીના કંડી આવીને તમે પગે લગાડી જાઓ ને પછી હું તમારા ઘરે આવીશ. ત્યાં સુધી ન હોય મારી દેવીનું મન બોલશે. આવી વાત કરી, હરમત આપી અને પોતાના બનેવીને કીધું, જાઓ બાપ, મારી બેનને જય માતાજી કહેજો, એને કહેજો હૈયામાં હામ રાખે, દેશે ને એ મારા ગરીબની મેલડી એને દીકરો દેશે બાપ. સાજલ સાપરાની માલપાથી પોતાના બનેવીને વિદાય દીધી, પણ બનેવી પગપાળા હાલીને જતાનામાં દેખાતા બંધ થયા ને ત્યાં સુધી કેળાના કાંઠે ઉઘાડા પગે ઉભા રહીને એને એક જ રટન કર્યું, જોજે હો માં, એ મારી દેવી, દુનિયાની માલપા મને છેતરજે પણ વિશ્વાસ તારો લઈને જે મારી ગરીબની બેન બેઠી ને એને મારી મેલડી છેતરતી નહીં હોય, એ તો એક ગાયનો અવતાર છે બાપ. હે દીકરીઓ તો મારી તારા માટે ગાય કહેવાય. ગાયની માથે કોઈ દી પ્રાણ ન મંડાય, મને છેતરજે પણ મારી ગરીબડી બેનને ન છેતરતી. પોતાનો બનેવી આમ જાતો દેખાતો બંધ થઈ ગયો એટલે પાછો વળી આવી મોઢાની માલપા પગર ખોલાઈને માં મેલડીને 7 વાર પગે લાગ્યો સાહેબ. શું કામ? પોતાની ફરિયાદ જે માની કોર્ટમાં મેકી હતી ને એ મારી મેલડીએ કેસ પોતાનો હાથમાં લીધો અને બેનને સારા દિવસો આપ્યા ને માફી માંગી. શું કામ? માડી મેં ભાને બે ભાને દુઃખ સુખમાં માડી મેં તને કઈ વેણ કવેણ કીધું હોય ને તો મળે તું મને માફ કરજે. માડી તું તો મારા બાપની માં એટલે મારી ગઈઢી માં છો. માડી તારી પાસે હું ન માગું તો માડી ક્યાં જાવ માંગુ? પણ સાહેબ ત્યાંથી ની વાત આગળ 9 મહિના અને 13મા દિવસે બાળકનો જન્મ થયો. દેવના ચક્ર જેવો દીકરો જન્મ્યો ને. બે માણસ ઓરડાની માલપા આનંદની માલપા આવી ગયા છે. આમ કરતા કરતા હવા મહિનાને માથે એક જ દિવસ આડો રહ્યો, હવા મહિનો પૂરો થવા. એટલે ઓલી ગરીબડી બેને પોતાના ધણીને એટલું કીધું કે ગામની માલપાથી કોઈનું બળદ ગાડું હોય તો 2 કલાક માગી આવો ને. શું કામ? આ દીકરાને મારી મોહાળું મેલડી પાસે પગે લાગવા લઈ જાવ છે. એટલે પોતાનો ધણી પોતાનો સ્વામીના બાજુમાં પાડોશી ખેડૂના ઘરેથી બળદ ગાડું માગીને લાવ્યા. પોતાનો ધણી ગાડું હાકે છે અને ખોળાની માલપા પીળી પામરી માથે ઓઢાડી છે અને ખોળાની માલપા બાળકને લઈ અને બેન બેઠા છે. પણ જેના દેહની માલપા એક એક રૂવાડે આજે આનંદ ભર્યો છે. હમણાં મારો ભાઈ મને જોઈ જાય છે, એ મારા પહોડાને જોઈ જાય છે ને દોડીને મારો ભાઈ મારા પહોડાને તેડી લે. બેઠા છે, પોતાનો ધણી ગાડું હાંકે છે, બેન પોતાના બાળકને ખોળામાં લઈને બેઠા છે. પણ સાહેબ કોઈ નો કરે એવું મેલડી કરે ને કોઈ નો આપે એવું મેલડી આપે. એક ખેતરવા ગામની માલપાથી બળદ ગાડું એક ખેતર વાલ્યું
પણ વચ્ચે પાણીનું નેરું આવ્યું, એમાં બળદ થોડાક આમ ઉતાવળા હાલ્યા અને કાંઈક ખાડો આવ્યો, ગાડું સેજ આમ નમ્યું અને બેનના ખોળાની માલિપા બાળક હતું ને, બાળક ખોળામાંથી નીકળી ગયું. ખોળાની માલિપાથી બાળક નીચે ધરતી માથે પડી ગયું, બાળકના પેટ ઉપરથી ગાડાનું પૈડું ફરી નીકળી ગયું. આ દ્રશ્ય જોયું એટલે બેને પોતાના દેહનો બાળકની પાછળ ઘા કર્યો. એટલે બળદ ગાડું આમ ઊભું રાખીને પોતાનો ધણી પણ નીચે દેહનો ઘા કરી જઈ અને પોતાના બાળકને આમ કરી આમ ઉપાડ્યું. બાળકના મોઢાની માલિપાથી લોહી થાક 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 શ્વાસ બંધ થઈ ગયા, પ્રાણ પંખીડું ઉડી ગયું. એટલે પાણીના ઈનાઈ નેરામાં બે માણસ બાળકને ખોળાની માલિપા લઈને રોઈ રોઈને ગાંડા દૂર થઈ ગયા. બે માણસ બાળક ખોળાની માલિપા છે, બાળકને ગાલે ચૂમ્યું ભરે, પેટની માથે હાથ ફેરવે, કપાળ માથે હાથ ફેરવે, પણ સાહેબ કઈ પ્રાણ પંખીડું હતું નહીં. શું કરે? બે માણસ સોધાર આહુડે રોવે છે. ઈ સમયે મારી મેલડીને વાત રાખવી, એક વટે માર્ગું પગપાળા હાલીને ત્યાંથી નીકળ્યો, અજાણ્યો માણસ. બળદગાડાને જોયું, પાણીના નેરામાં બે માણસ ખોળામાં બાળક છે, રોવે છે. આવું દ્રશ્ય જોઈ અને વટે માર્ગો જઈને બેની માથે હાથ મેકીને એટલું કીધું, ભાઈ શું કામ રોવો છો? હું કામ રોવો છો? એટલે પોતાની હાડી માથે ઢાંકેલી હતી, હાડી આમ કરી આમ એક બાજુ કરી, પીળી પામરી ખોલી અને મરી ગયેલા બાળકને વટે માર્ગો દેખાડીને એટલું કીધું, ભાઈ જાજા વર્ષે અમારા ઘરે એક દીકરો થયો હતો ને, એ દીકરો આજ ગાડાની માલિપાથી પડી ગયો, એના પેટ માથે ગાડાનું પૈડું ફરી ગયું, બાળક અમારો મરી ગયો છે. ત્યારે વટે માર્ગો એટલું કીધું, ભાઈ વિધાતાએ આના આવા જ લેખ લખ્યા છે, આમાં તો તમારું મારું શું હાલે? ક્યાંથી આવ્યા છો? કે હામું ગામ રહ્યું, હવે આને ઘરે લઈને વ્યા જાવ, આમાં કાંઈ છે નહીં. ત્યારે બેન એટલું બોલી કે ભાઈ તમે ક્યાં જાવ છો? કે હામું ગામ રહ્યું, ન્યા એક મારું કામ કરશો? હવે આવી હાલતમાં એ બેન એમ કહે છે કે મારું કામ કરશો. વટે માર્ગોએ એક હાથમાં હોટી હતી લાકડી, એક હાથમાં પોતાના પગરખા હતા, નીચે નાખી અને એટલું કીધું કે હે જોગમાયા, આવા સમયે તું કેમ તો મારા ખોળિયામાંથી તને પ્રાણે કાઢી દઉં, તું મને કામનું પૂછેસ? શું તારું કામ કરું? ભાઈ થોડાક ઉતાવળા હાલો ને, મેં થોડીક વાર હજી આઈને બેઠા છે, આગળ જઈશું ને એટલે દેવી પૂજકના કુબા આવે છે, ઝૂંપડા. ત્યાં એક મારો ભાઈ છે ને, કેળાને કાંઠે ગાંડો બાવળ છે ને, બાવળના થડને પકડીને આંખોની માથે નેજવા કરીને આ બાજુ રાહ જોતો છે. એને ખાલી એટલું કહેજો ને કે ભાઈ તમે જેની રાહ જોવો છો ને, એ તમારી બેન ને તમારું બનેવી સામે પાણીના નેરામાં બેઠા બેઠા રોવે છે, એનું બાળક મરી ગયું છે. આટલો એક સંદેશો આપી દેજો મારા ભાઈ. અને વટે માર્ગુ સાહેબ પગરખા પડ્યા રહ્યા, હાથમાં લાકડીથી પડી રહી, બે હાથની મુઠ્ઠી વાળીને ગડગડતી દોટ મેકી. ક્યાં જાય? ઓલો ગરીબડો દેવી પૂજક એક હાથ બાવળના થડે છે, એક હાથ આમ આંખની માથે રાખી અને કેળાની માથે આમ નજર કરે, ક્યાંય ગાડું દેખાય, ક્યાંય મારી બેન આવે, ક્યાંય મારું ભાણેજડું આવે, ક્યાંય મારો બનેવી આવે. પછી ઓલો વટે માર્ગો આમ દોડતો માણસ આવી અને ત્યાં ઉભા રહી અને એટલું કીધું, ભાઈ શું તમે આમ નેજવા કરીને જોવો છો? કે ભાઈ તમે ક્યાંય બળદગાડું મળ્યું? એટલે વટે માર્ગોએ કીધું કે હા મળ્યું. ક્યાં છે? હાલે આવે છે? ના. તો આગળ પાણીનું નેરું આવે છે ને, હા એ પાણીના નેરામાં બળદગાડું ઊભું છે. શું કામ? ભાઈ હું વાત કરું, તમે ધીરજ રાખજો. અરે બોલ ને ભાઈ, શું છે? કે બળદગાડું પાણીના નેરામાં ઉતાવળા બળદ થોડાક આલ્યા ને કોઈ અંદર ખાડો આવતા ગાડું છે જ નહીં. તમારી બેનના ખોળામાં બાળક હતું ને, બાળક ધરતી ઉપર પડી ગયું, એના પેટ ઉપરથી ગાડાનું પૈડું ફરી ગયું છે, દીકરો મરી ગયો છે. અને બે માણસ રોઈ રોઈને ગાંડા તૂર થયા છે. તમારી બેન મારી યારે આવો સંદેશો મોકલ્યો છે. આટલો શબ્દ પૂરો થયો ને, આમ પાછું વળીને ગરીબ ઝૂંપડાની માલિપા જે કંડિયો હતો ને, એ કંડિયા સામે જોઈને એટલું કીધું કે હે દેવી, દેવી તું દેવી નથી, તું ડાકણ છો. મારી બેન ને તે લૂંટીને હે મન્યા જવા દે, હું પછી આવીને તારી યારે બાજીશ. અને ત્યાંથી સાહેબ એને દોટ મેક્યો. ક્યાં જાય?
ઓલી ગરીબડી બેન ને પોતાનો બનેવી મરી ગયેલા બાળકને ખોળામાં લઈને બે સોધારા હુંડે રોતા, પણ આમ પોતાના ભાઈ દેવી પૂજકને દોડતો આવતો જોયો ને એટલે પોતાના ધણીએ પોતાની પત્નીને ઢીસણમાંથી આમ ટાપલી મારીને એટલું કીધું કે રોમા છો તારા ભાઈ આવે. હવે સાહેબ વાતની મજા છે હો. આ મેલડી શું કરે, અહીંથી આ માતાજી આ ખોડલના મંદિર જેટલે આમ દોડ્યો આવતો ને, અને દીકરી બેન હતી ને મરી ગયેલા બાળકને લઈને ઊભી થયો. ઊભી થઈ અને બે હાથે મરી ગયેલા બાળકને આમ પકડી અને ભાઈની સામે આમ કરી મરી ગયેલા બાળકનો ઘા કરીને એક જ બોલી, ભાઈ એ ભાઈ તે માંગ્યો તો મેં ક્યાં તારી દેવી પાસે કઈ માંગ્યું તું? હે મેં તો નતો માંગ્યો ને, તે માંગ્યો છે. અને તારી દેવીએ મને ગામમાં દીધો ને વગડાની માલપા આવી લૂંટી ગઈ મારા દીકરાને, તારી દેવી ભરખી ગઈ. પોતાના મરી ગયેલા બાળકને ઘા કરીને એટલું કીધું કે એ ભાઈ તારી દેવીએ દીધો ને તારી દેવી ભરખી ગઈ. આમ ઘા કર્યો. પણ ઓલો દેવી પૂજક દોડતો આવતો ને બાળકને આમ કરે આમ હાથમાં ઝીલી અને પોતાની ગોદમાં આમ લઈ અને શરીરની માથે આમ નજર કરી મોઢામાંથી લોહી હાલ્યું જાય. આહા ગરીબડી બેનની પાસે જઈને બેને એટલું કીધું બસ ભાઈ મારું મામેર્યું આવી ગયું ને મારી રાખડી મેં તને બાંધીને એનું બધું ઋણ પૂરું થઈ ગયું. ભાઈ હવે શું તારે મને દેવું છે? સાહેબ ગરીબ દેવી પૂજકે બાજુમાં જઈ હરમત આપી નીચે બેહારી ખોળાની માલપા બાળક પાછું આપીને એટલું કીધું, બેન મારી દેવી દે ને મરી ગયેલું નો આપે, આ તો મરી ગયેલું છે, આ ક્યાં જીવે છે? ત્યારે બેન એટલું બોલી, ભાઈ જેલમાં ત્યારે જીવતો હવા મહિનો મારા થાને પૈપાન કરીને હવા મહિનાના દિવસો એને કાઢ્યા છે, ઘૂઘવાટા કરતો પણ ભાઈ તારી દેવી મારા બાળકને ભરખી ગઈ. રવા દે બેન, મારી દેવીને મેણા નો મારે, મારી દેવી નો ખાય બાપ. હે હો બ્રાહ્મણને એક ભાણે જોઈ, મારી દેવી નો ભરખે. પણ સાંભળે આ દીકરો મારી દેવીએ આપ્યો છે, કોણે તારા જો નસીબે થયો હોય ને મરી જાય તો મારે કાંઈ નથી કહેવું, પણ જો ખરેખર મારી દેવીએ આપ્યો હોય ને તો મારે એની ખાતરી કરવી છે કે મારી દેવી મેલડી આપ્યો છે કે તારા ભાગ્યે થયો છે. કે ભાઈ હવે હું ખાતરી કરીશ. અને એ સમયમાં સાહેબ તમે કોઈ ગામડામાં રહેતા હોય ને પહેલાના ગઈઢિયા બળદગાડાની નીચે પાણીની બતકું રાખતા હતા. વગડામાં જાય ને એમાં પાણી ઠંડુ થાય ને આખો દી એમાંથી પાણી પીવે. એ પાણીની બતક ગાડા નીચેથી છોડી હાથમાં જમણા હાથમાં પાણીની અંજળી લઈ અને સૂર્યનારાયણ બરોબર મધ્ય માથે આવેલા એની સામે અંજળી રાખીને એટલું કીધું કે સૂર્યનારાયણ એ બાપ તું તો આખા સર્વ આ સંસારનો પૂજનીક દેવ છું અને તારી સાક્ષીમાં પોકાર મારી દેવીને કરું છું કે જો મારા ગરીબ કંડિયાની માલિપા મારા ગરીબ ઝૂંપડે બેઠેલી મારી મેલડીએ દીકરો આપ્યો ને ભાણેજનો તો જાજુ તો નહીં પણ આમ કરીને આમ મરી ગયેલા ભાણિયાની માથે આમ કે કપાળની માથે પાણીની અંજળી સાટું અને મરી ગયેલું બોલે તો મને એમ થાય કે મારી દેવીએ આપ્યું છે. મરી ગયેલું એકવાર ઘૂઘવાટા કરે રોવા મને શ્વાસ ચાલુ થઈ જાય તો મને ખાતરી થાય કે મારા બાપની દેવી આપ્યો છે. અને જો હજીવન ન થાય તો મારી બેનના ભાગ્યે થયો હોય છે. આમ જે હાથમાં પાણીની અંજળી લીધી ને ત્યાં પણ ગરીબ ઝૂંપડાની માલિપા કંડિયો હતો ને કંડિયાનું ઢાંકણું ખુલી ગયું. એ 3 ઇંચનું લાકડાનું ફળું હતું ને માતાજી મેલડી આકાશમાં સડ્યો છે. જોજો સાહેબ તમારી ભક્તિ હોય તો તમારા માટે દેવ શું કરે આ બધું તારણ તમારે કાઢવાનું છે. ક્યાં જાય? ઇન્દ્ર રાજાના દરબારની માલિપા જઈ અને વિધાતાનો ચોપડો પડ્યો તો મારી મેલડીએ ઝડપ દઈ હાથમાં લઈને મંડી ગયા પન્ના ફેરવવા. ઇન્દ્ર મહારાજ પૂછે છે કે હે દેવી હે માં મેલડી શું છે? ઇન્દ્ર મહારાજ મૃત્યુલોકની માલિપા નજર કરો, સામે જો ઓલી અબળા મરી ગયેલું બાળક લઈ અને ઊભી છે ને એનો આત્મા લઈને અહીં તમારા યમના દૂતો ક્યારે આવ્યા? કે કલાક થઈ છે તો એનો આત્મા હું લેવા આવી છું. પણ દેવી તો હવે વાત પૂરી થઈ ગઈ છે કે નહીં બાપુ? હે મહારાજ મારો દેવી પૂજક હાથમાં પાણીની અંજળી આમ કરી આમ બાળકની માથે નાખે ઈ પેલા જો એનો જીવ તમે મને પાછો નો આપી દો ને, હે પાછો આપી દો તો કાંઈ નહીં, પણ નો પાછો આપો જો ઓલો નિરાશ થઈ જાય
અને બાઈ ને બે માણસ હારી જાય અને જો તમારા ઇન્દ્ર દરબારને જો ભડકે નો બાળો તો મેલડી નહીં લાવો એ હાથમાં લાવો. પણ સાહેબ ખરાખરીનો મામલો મેદાન આવે ત્યારે ભગવાન સમજી જાય હો. ઇન્દ્ર મહારાજે વિધાતાને કીધું પછી આગળ પાછળનો હિસાબ કરશું આપી દો જલ્દી ફટાકે. કારણ કે સાહેબ માણા નથી કહેતા કે ભાઈ એની ખોપરી નકામી છે, એમ દેવમાં નકામી ખોપરી મેલડી ની હો. તરત ઓનલાઈન તરત ઝડપથી કામ. આ બીજાને તો વાર લાગે પણ ઓલો તો આમ બટન પાડો ચાપ પાડો લાઈટ થાય એટલી જ વાર લાગે. આત્મો લઈ અને દેવી પૂજક નો દીકરો આમ કરીને આમ પાણીની ઘા કરે અંજળી સાટે. જેવી બાળકના કપાળ માથે થડાક દઈને પાણી પડ્યું ને ત્યાં તો મરી ગયેલા મડદામાં મારી મેલડીએ પ્રાણ પૂરી દીધા. બાળકના મડદાની માલિપામાં મેલડીએ જીવ તો પૂર્યો પણ બાળક જ્યારે ઉવા ઉવા રોવા માંડ્યો. ઓલા બે માણસ જે ભાન ભૂલી ગયા હતા ને મૂળ મગજ ઠેકાણે આવી ગયો, ભાનમાં આવી ગયા. આમ જોયું મરી ગયેલું હજીવન થઈ ગયું ત્યારે બે માણસ ઊભા થઈ અને દેવી પૂજકના પગની માલિપા બાળકને મેકવા જાય ને એટલે દેવી પૂજકે એટલું કીધું કે બેન પગે મને નથી લગાડવાનો. કા કે મારી બોલી છે હવા મહિને આ મારા ભાણેજને પગે તારે મારી મેલડીના કંડીએ લગાડવાનો છે. અને પછી ત્રણેય બે માણસ ખોળામાં બાળકને ઓલો દેવી પૂજક આ ચારેય વ્યક્તિ બળદગાડાની માલિપા બેહી અને ગરીબ દેવી પૂજકના આંગણે જઈને મારી મેલડીના કંડીએ પગે લગાડ્યો. પણ કેવી બાપ એ માને કુડો ને કંડિયો વાલો માતને કુડો ને કંડિયો. ભગવતી મેલડીની વાત પૂરી થાય. હવે સેલો આનંદ સેલો શબ્દ એ બાજુ ભાઈઓ ઊભા થઈ રમી લ્યો ને આ બાજુ બેન ભગવતી ખોડિયાલને માનતા ખાલી 2 મિનિટ ઊભા થઈ જાવ પછી આપણે વાતને વિરામ આપો, પ્રોગ્રામ પૂરો. હા વચ્ચે કોઈના બાળક સુતા હોય તો લઈ લેજો નહીંતર વાર્તા વાળી થાય. તમે તમારા આનંદમાં મળશો રમવા.